બેન શું છે તકલીફ? મને પગમાં દુખે છે તો મારા મમ્મીને પણ સારું નતું ને તો એ તમારી પાસેથી મલમ બનાવી ગયા હતા. હા ભાવનાબેન, એમને હવે સારું છે મમ્મીને. તો પછી મેં વિચાર્યું કે ચલો હું આવી છું વડોદરાથી તો હું પણ આમ મારું તેલ બનાવડાવી લઉં તમારી પાસે. એટલે ગોઠણમાં ને કમરમાં દુખે? હા, ગોઠણમાં ને કમરમાં દુખે છે બહુ. હા, તો જો તમે વડોદરાથી તો પાછા રવિવારે તો કઈ આવી શકો નહીં, 5 રવિવાર ભરવાના હોય, બરાબર? 5 રવિવારનો સ્ટેપ બદલશે. તો જો આ રવિવારે જે મલમ બનાવી દઉં ને એ મલમનું તમારે શું કરવાનું છે, તમારે દિવસમાં 3 થી 4 વખત લગાડવાનું, પછી એમાં બરફ ઘસી નાખવાનો. પછી પાછો જે રવિવાર આવે ને ત્યારે મલમ બંધ કરી દેવાનું છે. એ જ રવિવારે આ બધી વસ્તુમાં અડાડી દેવાનું. અને આપણે તમારે કમરમાં ને જે પગમાં ને એમાં 12 આંકડાના પાન લેવાના, એને સરસોનું તેલ લગાવી અને લોઢીમાં આસા પાતળું શેકી નાખવાનું, ફૂટી જવા જોઈએ. આમ ફટાકડા કેમ ફૂટે ફૂટશે એ લોઢી ઊંધી રાખવાની, હમી નહીં રાખવાની, ઊંધી રાખી અને એનામાં આપણે સીપીએથી શેકી અને ગરમ ગરમ આપણે કમરે ને ગોઠણવે બાંધી દેવાના, બરાબર? હવે એ ગરમ ગરમ બંધાઈ જાય ને પછી આપણે 15 થી 20 મિનિટ 30 મિનિટ રહેવા દેવાના, પછી કાઢી નાખવાના. એવું અઠવાડિયું એ કરવાનું. તે પછીનું જે બીજું અઠવાડિયું આવે ને એમાં તમારે આપણે તલ્લીનું તેલ, મને ફોન કરતા રહેજો ને એટલે હું તમને રવિવારે સ્ટેપ બતાવતી રહી. અને પછી જ્યારે તમને એમ થાય કે તમે અહીંયા આવવાના છે તો તમારે એમ સમજી લેવાનું, સમજી લો કે 2 રવિવાર પછી 3 રવિવાર પછી તમારે અહીંયા આવવાનું થયું ઉના, તો તમારે મને ફોન કરી દેવાનો. તો એ પ્રમાણે હું તમને કહી દઈશ કે 30 સ્ટેપમાં આવશે, બરાબર? એટલે તમને સારું તો 3 દીમાં, તમારા મમ્મીને 3 દીમાં ફેર પડી ગયો, હાલતા થઈ ગયા. અહીંયા હાલતા જ નહોતા પણ હલ્લી નતા આવતા ને હોજા આમ હોજી ગયા હતા આખા. હા, પણ તમને 3 દીમાં ફેર પડી જાય. પણ હવા મહિનાની દવા લેવાનું કારણ એ છે, બહારના લોકો જે હોય તે દર રવિવારે આવી ન શકે, પણ એને ફોનમાં હું બતાવી શકું. અને હવા મહિનો કે મૂળમાંથી તમારું બધું બાળી નીકળી જાય. અને જેવું તમારા મમ્મીને જે કીધું છે ને દુખાવાનું, દુખાવાવાળાને આ એક જ દવા છે. એમ તમારા મમ્મીને જેમ કીધું ને એ જ રીતનું આ તમારે કરવાનું, પારિજાતનું, બરાબર? તો તમને સમજાઈ ગયું કે સમજાવવું પડશે તમને? એકવાર બોલી દો તો. હા, જો આપણે આ સરસોનું તેલ બધું નાખી દેવાનું છે, બરોબર? એમાં આમાંથી અડધું તેલ ટોપરાનું નાખી દેવાનું છે, બરોબર? અડધું રહેવા દેવાનું છે એમાં. પછી જો આપણે આ સરસોનું તેલ નાખ્યું હોય ને બેન, તો એમાં આપણે આ લીમડાની તીરખી આપણે છે ને પારિજાતના પાન પહેલાં કટકા ટુકડા કરીને એમાં નાખી દેવાના, ગરમ થઈ જાય ને પછી, બરોબર? પછી એમાં આપણે આ લીમડાની તીરખી નાખી દેવાની છે બધી, બરોબર? લીમડાની તીરખી નખાઈ ગઈ પછી એની પાછળ આપણે આ પારિજાતના બધા ફૂલ નાખી દેવાના છે.
બરોબર. એમાં જે આપણે કેમ રાઈ ને મીઠું ને હળદર ને વઘાણી નાખીને આપણે આમ શાક વઘારતા જાય નાખતા જઈએ એવી રીતનું નાખતા સમસીએ આમ હલાવતું જવાનું. એ ન ખાઈ ગયું એટલે પછી એની પાછળ સીધું છે ને આપણે આ કાંટા કાઢી નાખવાના છે અને આ લાંબુ છે ને એના ટુકડા કરી અને એ એમાં નાખીને આમ હલાવવાનું. બરોબર. પછી એના ઉપર આપણે આ કાળા તલ નાખવાના છે અને એના ઉપર આપણે છે ને આ અજમા નાખવાના છે, આ અજમા. બરોબર. પછી આપણે આ લસણની કળી એની ઉપર નાખવાની છે. લસણની કળીને આપણે શું કરશું કે આપણે જે 4 લસણની કળી છે ને એને કસરી નાખવાની ફોલીને, અને બીજી બધી છે ને એમને આખી નાખવાની છે. આપણે આમ કસરી નાખવાની પણ આમ ફોલવાની નથી. આ 4 કળીને જ ખાલી ફોલવાની છે અને 100 કળી ફોલા વગર આમ ખાલી એક દસ્તો માર દેવાનો. બીજો પેલો રસ નીકળે. એટલે બીજો જો કદાચ આમ સટકી ગઈ હોય ને તો પછી બીજો દસ્તો નહીં મારવાનો, નાખી દેવાનો. બરોબર. અને પછી તમારે આ તજના ટુકડા નાખવાના છે જે તેલ ઓલું કડાઈમાં હોય ને, અને પછી આ છે ને આપણે આ 11 લવિંગ છે ને એ આમાં આપણે 12 મૂનું આવે છે, આપણે આ સાઈડમાં જો કાઢી નાખ્યું છે વધારાનું છે. અને આ 2 તીરખી આવી રીતના તજની હોવી છે. બરોબર. અને પછી આ લીંબુ તો તમને ખ્યાલ જ છે. અને જો આપણે આ છે ને ભીમસેન કપૂર અષ્ટગંધા પાવડર એને આપણે નાવા ટાણે જરા આટલો લઈને નાખવાનો, પાણીમાં ગરમ પાણી નાખવાનું છે. બરોબર. પાણી ગરમ કરવા મૂકો ને ત્યારે શું કરવાનું છે કે આપણે ફટાકડી નાખવાની છે, આટલી ગઈ ફટાકડી નાખવાની, અને આટલું બધું આપણે મીઠું નાખવાનું, આટલું બધું. બરોબર. અને ઘરે જઈને તમે મિક્સમાં મીઠું કરી નાખો ને તો વાંધો નહીં, બીજી ઓલું નાખી દો ને તો હાલશે. તેલ બની ગયું. તમારે દિવસમાં 3 થી 4 વખત તમારે મલમ લગાડવાનું, જ્યાં જ્યાં દુખાવ થતો હોય ત્યાં સૂતી વખતે તો ખાસ. અને પછી સીધો બરફ ઘણી નાખવાનો. બરોબર. ભલે 2 મિનિટ 5 મિનિટ તમે મલમ કરો પણ કરવાનું. પછી તમારે 3 વખત થયું તો વાંધો નહીં, 1 વખત જ છું બહાર ગયા છે કઈ પ્રોબ્લેમ આવ્યો તો વાંધો નહીં, પણ એવું નથી કે કરવું પડે. જો તમને સમય મળે તો 4 થી 5 વખત કરી નાખવાનું. રવિવાર સુધી આ તમારે લગાડવાનું. આ બગડશે નહીં, આ તો રહે જ. આને લગાડો તો હાલે, પણ એના પછીનો આપણે જે મૂળ બાળવા માટે બીજો સ્ટેપ લેવાનો છે. સમજાઈ ગયું. અને નાવ ત્યારે બોલવાનું નથી, મલમ બનાવો ત્યારે બોલવાનું નથી. મલમ બની જાય, ગળાઈ જાય ગરમ તપેલીમાં, પછી ગાળી નાખવાનું, પછી ઠંડુ પડવા દેવાનું. ગળાઈ જાય ને પછી બોલવાનું. પારિજાતના પાન આપણે 7 લાવવાના, એમાંથી 1 પાન ઘરે મૂકી દેવાનું, અને 6 પાન છે ને ટુકડા કરી એને મિક્સરમાં પીલી અને પછી એને આપણે 1.5 ગ્લાસ પાણી નાખીને એને ગરમ થવા દેવાનું. 1.5 ગ્લાસ પાણીમાંથી અડધું પાણી બળી જાય ને પછી આપણે મૂકી દેવાનું ઢાંકીને. સવારે ઉઠીને આપણે બ્રશ કરી લઈએ ને એટલે આપણે હેતુ પાણી ગરમ થઈ જાય ને આંગળી એને ગાળીને આપણે પી જવાનું. આ રોજ ડેઈલી તમારે આનું કરવાનું. આ દિયાતમાં પેલા પાન લઈ આવવાના 7 પાન. 7માં 8મું નો આવશે, એમ 100 નો આવવા છે. 100 આવે તોય નહીં હાલે અને 8 આવે તોય નહીં હાલે. 7 જ લેવાના. 7 જ આપણે ઝાડવેથી 7 જ પાન તોડવાના. આ ઔષધિ છે ને જે પારિજાત આપણે કહીએ ને કે રાતરાણી, આનું જે બ્રહ્માજી સ્વર્ગમાંથી ઝાડ એનું આનું વરદાન છે ને, આનું એવી ખાસિયત છે કે આના 7 જ પાન લાવવાના. આપણે એવું વરદાન છે દાદા કે 7 પાન જ લાવવાના, વધુ ઓછું નહીં લાવવાના. તો તમારે આ તમને સમજાઈ ગયું, ગરમ પાણી કરીને પી લેવાનું. બરોબર. આ રીતનું તમારે રોજ અઠવાડિયું કરવાનું છે. તમને ફેર પડી જાય એટલે તમારે આ મૂકી દેવાનું છે મલમ, નાવાનું ચાલુ રાખવાનું છે. અને પછીના રવિવારે તમારે સ્ટેપમાં 12 પાન લાવવાના, આકડાના પાન લાવવાના. સરસોનું તેલ, આ તેલ બનાવેલું નહીં લગાડવાનું, બીજી ડબ્બી નાની નહીં લેવાની. એમાં લગાડી 2 બાજુ અને આપણે રોટલી કેમ શેકે એમ ઊંધી લોટીમાં શેકી નાખવાનું. શેકાય એટલે ગરમ બાંધી દેવાનું આવી રીતના. જ્યાં પછી આપણે કપડું કાંઈ બાંધી દેવાનું, ઢાંકી દેવાનું. એ ઢકાઈ ગયું. એવું તમારે અઠવાડિયું એ કરવાનું છે. પછી મને ફોન કરજો કેટલો હાવ ફેર પડી ગયો કે ભાઈ હવે મને હાવ ફેર પડી ગયો, પણ બંધ નથી કરવાનું. હવા મહિનો તમારે સારો રાખવાનું, જળ મૂળમાંથી અંદરના રોગ બાળી નાખે. હવા મહિના પછી તમે કરો ન કરો તો હાલે કે ભાઈ આજે મને દુખી છે તો કરવું છે, નથી કરવું, આ નાવું છે નથી નાવું, હાલે. સમજાઈ ગયું. પણ ફરજિયાત હવા મહિનો તમારા મૂળ બાળવા માટેના સ્ટેપ બદલે. બરાબર. આ રીતનું કરવાનું.